કથા વાર્તા એ સત્સંગનો પાયો છે, બેઝ છે. મહારાજે સ્પષ્ટ કહ્યું વચનામૃતમાં, મધ્યનું 29મું વચનામૃત અને છેલ્લાનું 24મું વચનામૃત. મહારાજે મધ્યના 29મા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે કે જે ભક્તનું ચિત્ત ભગવાનના સ્વરૂપને, અમારા સ્વરૂપને વિશે આસક્ત થયું હોય એના લક્ષણ કેવા હોય. પ્રશ્ન છે ભગવાનમાં આસક્ત એટલે કે ભગવાનના સ્વરૂપમાં જેને પ્રીતિ થઈ હોય, મહારાજમાં પ્રીતિ હોય, પ્રીતિના લક્ષણ, જેને પ્રીતિ થઈ છે એના લક્ષણ કેવા હોય. આપણે બધા એવો દાવો કરીએ છીએ કે આપણને ભગવાનમાં પ્રીતિ છે, પરંતુ શ્રીજી મહારાજે એને સચોટ જવાબ આપ્યો છે. મહારાજે એવું નથી કહ્યું કે જેને દર્શન બહુ ગમે એ પ્રીતિ કહેવાય. મહારાજે એવું નથી કહ્યું કે જે સેવા બહુ કરે એ પ્રીતિ કહેવાય. મહારાજે એવું ન કહ્યું કે જેને સમર્પણ બહુ થાય એ ભગવાનમાં પ્રીતિ કહેવાય. મહારાજે એવું ન કહ્યું કે ઘર બહાર છોડી દે ને સંસારનો ત્યાગ કરે એ ભગવાનમાં પ્રીતિ કહેવાય. મહારાજના સ્વરૂપમાં પ્રીતિ કહેતા આસક્તિનું લક્ષણ કથા વાર્તા કહ્યું છે. શ્રીજી મહારાજ કે જેને જેટલી કથા વાર્તામાં પ્રીતિ એટલી જ અમારામાં પ્રીતિ છે, એટલી જ અમારામાં આસક્તિ છે. અને ત્યાં મહારાજે 4 લક્ષણો બતાવ્યા છે મધ્યના 29મા વચનામૃતમાં. પ્રશ્ન છે મહારાજના સ્વરૂપમાં આસક્તિનો, અને જવાબ મહારાજે એવો આપ્યો કે જેને ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે અને માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય, શરીરમાં બેઠું થવાની પણ શક્તિ રહી ન હોય, અને એવા સમયમાં જો ભગવાનમાં કથા વાર્તા, અમારી કથા વાર્તાનો પ્રસંગ નીકળે, કરવા કે સાંભળવાનો, તો જાણે એકેય ઘાવ ચાલ્યો જ નથી એવો સાવધાન થઈને કથાનો આગ્રહી બની જાય. એનું નામ અમારા સ્વરૂપમાં આસક્તિ છે. કથા વાર્તામાં પ્રીતિ એટલે ભગવાનમાં આસક્તિ. મહારાજે સમીકરણ આવું આપ્યું છે. મહારાજ બીજું એમ કહે છે, આગળ સેકન્ડ સ્ટેપ મહારાજે બીજું લક્ષણ બતાવ્યું. મહારાજ કે ગમે તેવો શરીરમાં રોગ લાગુ પડ્યો હોય, અને તો પણ જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નીકળે ત્યારે જાણીએ જે કશું થયું જ નથી. માથું ઉતરી જાય, પેટનો દુખાવો પણ જતો રહે, તાવ પણ ઉતરી જાય. જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે તો એની માંદગી જતી રહે, તો સમજવું કે એને ભગવાનમાં પ્રીતિ છે. આપણે સહેજ કંઈક શરીરે હોય ને, સંભાવ હોય ને, એટલે કે ઠીક નથી જવું. આસક્તિ નથી, આપણને ભગવાનમાં આસક્તિ નથી. કથા વાર્તામાં પ્રીતિ નથી એનો અર્થ કે ભગવાનમાં આસક્તિ નથી. એનો અર્થ કે કથા વાર્તા એ જ ભગવાનમાં પ્રીતિ કર્યાનો ઉપાય છે. શ્રીજી મહારાજે ત્રીજું લક્ષણ બતાવ્યું. જરા તપાસતા જજો આપણને કેટલી મહારાજમાં પ્રીતિ છે, જરા જોતા જજો. કંઈક થાક લાગ્યો હોય ને આપણે એમાં કાપ મૂકી દઈએ છીએ. સાહેબ શરીરે ઠીક ન હોય, કાપ મૂકી દઈએ છીએ. ત્રીજું લક્ષણ મહારાજ એવું કહે છે કે ગમે તેટલો રાજ્ય સમૃદ્ધિએ ભરીને અવરાઈ ગયો હોય, એટલે કે ગમે તેટલી પ્રવૃત્તિ હોય, ગમે એટલા કામ હોય, છતાં પણ જ્યારે ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે, કામને બાજુમાં મૂકી દે, પ્રવૃત્તિને બાજુમાં મૂકી દે, પ્રવૃત્તિમાં નિવૃત્તિ લઈ લે. તપાસ કરો, એમાંય આપણે સહેજ કામ છે ના અવાયું, કાપ મૂકી દઈએ છીએ. મહારાજના સ્વરૂપમાં પ્રીતિ નથી, આસક્તિ નથી આપણને. શ્રીજી મહારાજ ચોથું લક્ષણ બતાવે છે. ગમે તેટલું માન અપમાન થયું હોય, માન થાય તો પણ આપણને કથા વાર્તામાં આળસ થાય, કંઈ જવું નથી, હવે આપણું તો સન્માન થયું છે, આપણે તો કંઈક છીએ, હોવ તો હોવ થઈ જાય. અને અપમાન થયું હોય તો પણ ઉદાસીનતા વ્યાપી જાય, આપણી કોઈ ગણતરી જ નથી સત્સંગમાં. મહારાજ કે એને ભગવાનમાં પ્રીતિ નથી. એવું જ છેલ્લાનું 24મું મહારાજ એમ કહે છે
કે જેને કથા વાર્તામાં પ્રીતિ નથી એની કુરની અટકળ કરી રાખવી કે એનામાં કોઈ દિવસ ભગવાનના ઉત્કૃષ્ટ ગુણો, રાજી કર્યાના ગુણો એનામાં નહીં આવે. જેને ભગવાનને રાજી કરવાના સારા ગુણો જોતા હોય એને કથા વાર્તામાં પ્રીતિ કરવી પડે. અને શ્રીજી મહારાજે એવી આપણને કથા વાર્તામાં પ્રીતિ થાય અને સદા રહે એટલા માટે આવા કોઈક નિમિત્તો કર્યા છે. આપણે બધા એકત્ર થયા છીએ એક વિચારથી. કથા વાર્તા સાંભળીને કરવાનું શું? તો એક વિચાર સાથે સાંભળવું કે આપણે જે કંઈ કરીએ છીએ મહારાજના રાજીપાના ગુણો આપણામાં આવે, મહારાજ આપણી ઉપર કેમ કરીએ તો રાજી થાય એવા કલ્યાણકારી ગુણો આપણામાં વર્તે, રાજીપાની રીત શીખવા મળે. કારણ કે રાજીપો ભગવાનને, ભગવાનના સંતનો રાજીપો એ જ આપણા સત્સંગનું ફળ છે. એના માટે જ આપણે બધા એકત્ર થઈએ છીએ. બધુંય જો આવતા થયા, દાન કર્યું, ધર્માદા કર્યા, દોતિયા ઉડાડ્યા, બધુંય કર્યું, પરંતુ જો મહારાજના રાજીપાના 2 ગુણ આપણામાં ન આવ્યા અને રાજી કરતા ન આવડ્યા તો શું વળ્યું? આ કથા વાર્તા એક નિમિત્ત છે, પરંતુ શીખવાનું આ છે. સત્સંગમાં નાનપણથી એ જ દ્રષ્ટિ રહેવી જોઈએ કે આપણે શું કરીએ તો મહારાજ રાજી થાય. જે રાજી થાય એ કરવાનું, રાજી થાય ન થાય એ ન કરવાનું. એવો જ આજે એક રાજીપાનો ગુણ જોવો છે કે શું કરવાથી મહારાજની આપણી પર પ્રસન્નતા થાય. શ્રીજી મહારાજે એક કીર્તનમાં લખ્યું છે કે સત્સંગમાં આવીને એક ગુણ અવશ્ય શીખવો, અને એના કીર્તનમાં લખી નાખ્યો છે, શોળી ઉપર શયન કરાવે તો આ સાધુને સંગે રહીએ રે. મુક્તાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું છે અને એ કીર્તનનો આ શબ્દ છે કે મહારાજને રાજી કરવા છે તો આ ગુણ કેળવજો. કયો ગુણ? ફરીથી પંક્તિ બોલું છું, તમારામાંથી જવાબ આપવાનો છે કે આને કયો ગુણ કહેવાય. શોળી ઉપર શયન કરાવે તોય સાધુની સંગે રહીએ રે. ચલો, કયો ગુણ કહેવાય? કોણ કહેશો? પ્રયત્ન કરો. આને કયો ગુણ કહેવાય? આ પંક્તિમાં એક ગુણ આપી દીધો, બહુ મોટો ગુણ આપી દીધો. આ ગુણ જેનામાં હોય એની ઉપર મહારાજ કે અમે બહુ રાજી થઈએ છીએ. ચલો, કયો ગુણ કહેવાય? બોલો મહારાજ. સત્સંગની અંદર ભૂખ્યા ને ગરજુ થવું, સત્સંગના ભૂખ્યા થવું, ગરજુ થવું, ખપવાળા થવું. સત્સંગમાં રાજી કર્યાનો ખપ હોવો જોઈએ. મહારાજ એવું કહેવા માગે છે કે ખપવાળા થાવ, ખરેખર ખપવાળા થાવ. જેને બીજા શબ્દોમાં કહેવું હોય, આપણી જે એવાયપીની ભાષામાં કે એવીપીની ભાષામાં કહીએ તો મુમુક્ષુ થવું. મુમુક્ષુનું પહેલું લક્ષણ આ છે. ભૂખ્યો ને ગરજુ જે હોય એને કહેવાય મુમુક્ષુ. સત્સંગની, સમાગમની, મોટા પુરુષની, સત્પુરુષના રાજીપાની અત્યંત ભૂખ અને ગરજુ થવું. ભૂખ્યા થાવ, ગરજુ થાવ. આ સત્સંગ ભૂખ્યા ને ગરજુ માટે છે. ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, મહારાજ આ પંક્તિમાં એવું કહેવા માંગે છે મુક્તાનંદ સ્વામી દ્વારા કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સંજોગ બને, વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય સત્સંગમાં અથવા તો આપણા વ્યવહારમાં. સત્સંગમાં શું? તો ભગવાનને સંત આપણને કદાચ ગમે એવી કસોટીની એરણે ચડાવે અને વ્યવહારમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ કોઈ દિવસ સત્સંગ ન છોડવો, કોઈ દિવસ ભગવાનને ન છોડવા, મોટા પુરુષને ન છોડવા. શોળી ઉપર શયન કરાવે તોય સાધુની સંગે રહીએ રે. શોળી ઉપર એટલે કે ગમે તેવા આકરા વેણ કે મહારાજ વચનામૃતમાં કહે છે કે 5-5 ખાસડા મારે છતાં એની મધ્ય પડ્યા રહેવું. આ મહારાજ આવો શબ્દ બોલ્યા છે. 5-5 ખાસડા એટલે શું? સંત કંઈ ખાસડા ન મારે, પરંતુ
ગમે એટલા પંચ વર્તમાનની ઉપર પ્રહાર કરે, આપણા દોષ ઉપર પ્રહાર કરે, આપણી ગમે એવી કસોટી લે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સંગ થાય, તમે ગૃહસ્થાશ્રમમાં છો, વાસણ રોજ ખખડતા હોય ઘરની અંદર, સંસાર છે, બે માણસ વચ્ચે તે ક્યાંક વાસણ ખખડે, શું તમે ઘર છોડીને ચાલ્યા જાઓ છો? સત્સંગમાં મહારાજ એ શીખવે છે આપણને કે સત્સંગમાં એવા આવીને ભૂખ્યાને ગરજો થાવ, ખપવાળા થાવ. નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે કે આપણે બધા ખપવાળા તો છીએ, પણ નિષ્કુળાનંદ સ્વામી તો એક શબ્દ લખી નાખ્યો કે ખોળી ખોળીને ખોળિયું. ખોળી ખોળીને ખોળિયું. ખોળિયું એટલે શોધ્યું, શોધીને શોધ્યું. એનો અર્થ એવો થાય, પણ ખરા ખપવાળાની ખોટ છે. નિષ્કુળાનંદ સ્વામી કે ખરા ખપવાળા સત્સંગમાં બહુ ઓછા મળે છે. ખપવાળા તો હોય છે, આપણે બધા જો ખપવાળા તો છીએ, એટલે તો આપણે કોઈ 5 કિલોમીટર 10 કિલોમીટર દૂરથી પણ આવ્યા છીએ મુક્તો. પરંતુ ખરા ખપવાળાની ખોટ છે. ખપ કોને કહેવાય? ભૂખ કોને કહેવાય? આગ્રહ કોને કહેવાય? સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો, જરા તપાસતા જજો આપણા જીવનને. રાજીપાનો બહુ મોટો ગુણ છે. ખપવાળા થવું, ભૂખ્યા થવું, બસ આગ્રહી થવું. મુક્તો સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે એક દિવસ કસોટી લેતા પ્રશ્ન પૂછ્યો, સચ્ચિદાનંદ સ્વામી, હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? શ્રીજી મહારાજ સંતો હરિભક્તો આપણને બધાને શીખવવા માટે પ્રશ્ન પૂછે છે પ્રશ્ન સંતનો. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે પહેલાં અમને પાકા કરવા માટે. સચ્ચિદાનંદ સ્વામી, હું તમને સત્સંગમાંથી કાઢી મૂકું તો તમે શું કરો? સચ્ચિદાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કે મહારાજ, તમે મારા માવતર છો. પહેલું તો મને વિશ્વાસ છે તમે કાઢી ન જ મૂકો. કદાચ તમે કસોટી લો ને કાઢી મૂકો. ધણીનો કોઈ ધણી નથી મહારાજ. છતાંય મહારાજ, તમારા હરિભક્તોના જોડા જ્યાં પડ્યા હોય ને, હું ત્યાં બેઠો બેઠો હરિભક્તોના જોડા મારા ગાતડિયાથી લૂછું, એ સેવા કરું. પરંતુ તમને, આ સત્સંગને, આ સંતોને, આ હરિભક્તોને ન છોડું મહારાજ. શ્રીજી મહારાજ કે પણ સ્વામી, હું ફરમાન કરી દઉં કે સચ્ચિદાનંદ સ્વામીને કોઈ જમવા નહીં આપવાનું. તમે ત્યાં બેસો એક દાડો, 2 દાડા તમે ભૂખ્યા કરો છો? જમ્યા વગર તમે કરો છો? સચ્ચિદાનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ, તમારા સંતોનું પત્તર ધોયેલું પાણી પેલા પીપળામાં નાખે છે. એ પત્તર ધોયેલું પાણી પીને એમનો પ્રસાદીનો એઠવાડ જમીને પણ રહું, પણ મહારાજ આ સત્સંગને ના છોડ. ભૂખ કોને કહેવાય? ગરજ કોને કહેવાય? ખપ કોને કહેવાય? સત્સંગનો ખપ કોને કહેવાય? શ્રીજી મહારાજે આ બતાવ્યું છે. જો સત્સંગનો મહિમા જાણ્યો હોય, જો મહારાજનો અક્ષરધામના ધણીનો મહિમા જાણ્યો હોય, મોટા પુરુષનો મહિમા જાણ્યો હોય, મહારાજ કે અક્ષરાદિકના દર્શન નથી, મોટા મોટા અવતારોને આ ભગવાન સ્વામિનારાયણના દર્શન નથી, આવા દિવ્ય પુરુષનું સાનિધ્ય નથી, અને આપણને મહારાજે કેવળ કૃપા કરીને આ બધો યોગ આપ્યો છે. જો આ મહાત્મય સમજાય તો એના અર્થે શું ન થાય? સ્વામિનારાયણ ભગવાન લોયાનું 3 બોલ્યા છે, પ્રથમનું 15મું બોલ્યા છે. મહારાજ કે એવો એ મહાત્મયથી જ ખપ અને આગ્રહ જાગે છે. ખપ અને આગ્રહનું કારણ મહાત્મય છે. શ્રીજી મહારાજે ગુણાયતાન સ્વામી વાતોમાં એક શબ્દ લખ્યો છે. સ્વામી એક સમયે જુનાગઢની ભૂમિ પર બોલ્યા, સ્વામી કે ભૂખ ને ગરજ સત્સંગની કેવી જોઈએ? સ્વામી એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે 69 કાળની અંદર સંવત 1869ની સાલમાં ભયંકર દુષ્કાળ પડેલો. ચારેય બાજુ આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં ભયંકર દુષ્કાળ હતો. દુષ્કાળની અંદર ક્યાંય ખાવા ન મળે. અને એ અરસામાં 69 કાળમાં ધંધુકા જતા રસ્તામાં ભોગાવો નદી આવે છે. અને ભોગાવો નદીની ઉપર જ ભોગાવો નદીના કિનારે ભીમનાથ નામનું ગામ છે. ભીમનાથ મહાદેવ બોલાય છે.
અને ભીમનાથ મહાદેવને લઈને પ્રખ્યાત શહેર છે ભીમનાથ. એ ભીમનાથ મહાદેવની નદીના કિનારે મહાદેવના કેમ્પસમાં એક બહુ મોટું સદાવ્રત ચાલુ થયેલું. સદાવ્રતની અંદર તૈયાર ખીચડી, જે કોઈ આવે અને તૈયાર ખીચડી એક કડછો ભરીને, કડછો એટલે મોટો શું કહેવાય, ભાતિયું કહીએ ને આપણે, એવું એક ભાતિયું ભરીને ખીચડી આપવાની, તૈયાર બનાવેલી ખીચડી આપવાની. જેટલા આવે હવે ખબર પડેલી કે અહીંયા ખીચડી મળે છે. ચારે બાજુ ભયંકર દુષ્કાળ, 2 દાણા અનાજ પણ ક્યાંય મળે નહીં, અને ત્યાં તૈયાર ખીચડી જમવાની મળે. લાઈન લાગે આખી રાત. સવારના 7 વાગે ચાલુ થાય, સાંજના 7 વાગ્યા સુધી ખીચડી વહેંચાય. રાતના 7 વાગે બંધ થાય ને સદાવ્રત, પછી લાઈન ચાલુ થઈ જાય. 4-4, 5-5 કલાક ઊભા રહે ત્યારે લાઈનમાં નંબર લાગે, એટલી લાઈન ઊભી હોય. પડાપડી થાય, ક્યાંક ધક્કા મૂકી થાય. ખીચડી વેચનારા, જે સદાવ્રત વેચનારા માણસો મૂક્યા હોય ને, એ ઘણી વખત અકળાય. ધક્કા મૂકી થાય એટલે અકળાય એટલે ધક્કો મારે. ધક્કો મારે એટલે લાઈનમાં 2-4 કલાકથી ઊભેલા હોય ને, એ આમ ધક્કો મારે આખી લાઈનમાં, એટલે હડુડુડુડ કરતા બધા જઈને નદીમાં પડે. લાઈન મોટી હોય, 5-5 કલાકે નંબર લાગે એટલો. નદી સૂકી હતી, પાણી નહોતું નદીમાં, પણ એ ભોગાવો નદીમાં જઈને પડે. 2-4 વખત ધક્કા ખાવા જ પડે, ત્યારે માંડ એક કડચો ખીચડી મળે. સ્વામી એમ પ્રશ્ન પૂછે છે, સ્વામી કે એક ધક્કો ખાધો, એ ધક્કો મળ્યો ને કદાચ નદીમાં જઈને પડ્યા, ઘર ભેગા થઈ જાય ને? ઊભા થઈને ફરીથી લાઈનમાં ઊભા રહે કે ઘર ભેગા થઈ જાય? વિક્રમભાઈ કહો જોઈએ. ફરીથી લાઈનમાં આવે, અપમાન ના લાગે? ક્યાં જાય? ઘેર જઈને ખાઈશું તો કે ના, નહીં સદાવ્રત લેવાનું, પડ્યું રહ્યું સદાવ્રત. અરે ભાઈ, એને ભૂખ લાગી છે, અંદર બળતરા છે, ગરજુ છે, ભૂખ્યો છે, ક્યાં જાય? એ કડછો ખીચડી 2 ધક્કા ખાઈને, 4 ધક્કા ખાઈને કડછો ખીચડી અહીં મળવાની છે. બીજે ક્યાં છે બીજે ખીચડી? ગુણાયતાન સ્વામી આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. મહારાજ કે સત્સંગનો જો મહિમા જાણ્યો હોય, જો ખીચડીનો મહિમા જાણ્યો છે કે આ ખીચડી અહીં છે, બીજે ક્યાં આવી મળવાની છે, જો એવો સત્સંગનો મહિમા જાણ્યો હોય, એવો મહારાજનો મહિમા જાણ્યો હોય, એવો મોટા પુરુષનો મહિમા જાણ્યો હોય, એવો આ સંતોને ભક્તોનો મહિમા જાણ્યો હોય, તો ગમે તેવું અપમાન થાય તોય પણ એને એક જ વિચાર આવે, મારા મોક્ષના દાતા અને કલ્યાણના કરતલ આ છે. મારા રહી જેટલા ટુકડા કરી નાખશે તો એ મારો મોક્ષ એ કરશે, બીજે ક્યાં હું શોધવા જઈશ? એને અખંડ આ વાતનું અનુસંધાન રહે. એને કહેવાય ભૂખ્યો, એને કહેવાય ગરજુ, એને કહેવાય ખપવાળો. ક્યાં જવું? શ્રીજી મહારાજે સંતો માટે અને હરિભક્તો માટે બહુ કસોટીઓ લીધી છે. આપણને પ્રેરણા મળે એના માટે. આવા સંજોગ આપણને કોઈ ધક્કો મારે ને કોઈ કાઢી મૂકે ને કોઈ, એ સંજોગ આપણા માટે આવવાના નથી. પરંતુ મહારાજ કે ભૂખ અને ગરજ સત્સંગની કેવી જોઈએ, મહારાજને મોટા પુરુષના રાજીપાની ભૂખ અને ગરજ કેવી જોઈએ એ બતાવ્યું છે. શ્રીજી મહારાજે અમારા સંતોના 1-2 પ્રસંગ જોઈએ, પછી હરિભક્તોના જોઈએ કે શ્રીજી મહારાજે કેવી કસોટીઓ લીધી છે. મહારાજે સ્વામિનારાયણ ભગવાને જામનગર સ્વરૂપાનંદ સ્વામીને મોકલ્યા. જામનગર આવ્યું ને ત્યાંનું લાખોટા તળાવ છે જામનગરનું, બહુ પ્રખ્યાત. જેમ એનું કાંકરિયા તળાવ, એમ જામનગરનું લાખોટા તળાવ છે, બહુ મોટું તળાવ છે. સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપાનંદ સ્વામીને જામનગર મોકલ્યા 150 સંતોને લઈને. સંતો, તમારે જામનગરમાં સત્સંગ કરાવવા જવાનું છે. 150 સંતોનું મંડળ લ્યો, એક સદગુરુ અને 150 સાધુ. બોલો, એક મંડળધારી 150 સાધુ. મહારાજ કે સ્વરૂપાનંદ સ્વામી લઈને જાવ 150 સંતોને જામનગરમાં સત્સંગ કરાવવાનું છે. મહારાજે જતા કહ્યું, સ્વરૂપાનંદ સ્વામી સંતો સાંભળો, આજે 12 વાગે જમવાનું, આવતીકાલે 12 વાગે જમવાનું. શ્રાવણ માસ પૂરતું નહીં હો, ચાતુર્માસ પૂરતું નહીં.
વચ્ચે કશું જ નહીં લેવાનું. અને શું જમવાનું? બપોરે 12 વાગ્યા ને આવતીકાલે બપોરે શું જમવાનું? મહારાજ કે સંતો સવારમાં ધ્યાન ભજન પતાવીને વસ્તીમાં જવાનું. શાના માટે? ભિક્ષા જોડી લેવા માટે. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભા રહેવાનું. જે મળે એ બધાએ 2 કલાક 3 કલાક જઈને 12 વાગે આવી જવાનું, 11 વાગે આવી જવાનું, બધું ભેળું કરવાનું. પછી 150 મૂર્તિઓ છે, મૂર્તિ કહેવાય. 150 મૂર્તિ છો તમે તો પ્રમાણમાં 150 લાડુ બનાવી દેવાના. શાના? જે આવ્યું છે ને એના. અને દરેકને 1 લાડુ વેચી દેવાનો. શાનો લાડુ? એ સાંભળજો. હવે આ બધા એમને એમ નથી કહેતા સ્વામિનારાયણના લાડુ બહુ પ્રખ્યાત, પણ કયા લાડુ સાંભળજો. સંતો સવારમાં નીકળે, લોટ સિવાય કંઈ મળતું નહોતું. કોઈ બાજરીનો લોટ આપે, કોઈ ઘઉંનો લોટ આપે, કોઈ જુવારનો લોટ આપે, કોઈ મકઈનો લોટ આપે, બધું ભેળું કરવાનું. સંતો 3 કલાક જોડી નીકળે ત્યારે એમને 5 કિલો 10 કિલો બધા એનો ભેગો કરે ને ત્યારે 5 કિલો 10 કિલો લોટ ભેગો થયો હોય. સંતો એને ભેળો કરીને મિક્સ કરી નાખે. મીઠું ન હોય, મરચું ન હોય, મસાલા ન હોય. તમે કહેશો કુલેર કરતા હશે નહીં? આ બધું ભેગું કરીને કુલેર જેવું કરી નાખતા હશે, ગોળને ઘી નાખીને. બોલો, હવે મરચું મીઠું નહોતું તો ગોળ ઘી ક્યાંથી હોય? શ્રીજી મહારાજે કેવા તાવ્યા છે. અમે સંતો આ વિચાર કરીએ ને ત્યારે એમ થાય કે મહારાજે અમારી ઉપર કેટલી કરુણા કરી છે. આજે દુઃખ તો એમણે ભોગવ્યા છે. સંતોએ લોટ ભેગો કરે ને પછી તળાવમાં જઈને, તળાવની અંદર જઈને જોડીમાં નાખીને લોટ લઈ જાય અને પછી એને પાણીમાં બોળે. એટલે નીચેથી ગાળેલું પાણી અંદર જાય જોડીમાંથી. કિનારે લાવે. કિનારે લાવીને પછી પેલો ભીનો લોટ થયો હોય ને પછી શું કરવાનું? લાડુ બનાવી નાખવાના. ઘી નાખીને નહીં હો, એ ભીના લોટાના લાડુ બનાવે. 150 જણને માપે આવે ને, કોઈ દિવસ લીંબુ જેટલો લાડુ બને, કોઈક દિવસ થોડો મોટો લાડુ મળે, અને કોઈક દિવસ સોપારી જેવડો લાડુ મળે. જેટલો લોટ આવ્યો હોય એના પ્રમાણમાં લાડુ વાળવાના. મુક્તો એ લાડુ આજે 12 વાગે જમવાનો. કાચા લોટનો લાડુ આવતીકાલે ફરીથી 12 વાગે જમવા મળે. સંતો જુવાનિયા હતા. સંતોને સાંજ પડે ને એટલે ભૂખ લાગે. મહારાજની આજ્ઞા હતી, આજે બપોરે 12 વાગે, કાલે બપોરે 12 વાગે, કશું નહીં લેવાનું. તોય 150 સાધુ. બોલો, મને તો ઘણી વખત વિચાર આવે કે મારું એકેય ના રે આવતો. જો આવું હોય તો એકેય ના રે. બોલો, તોય 150. અને તોય 3000 સાધુ સ્વામિનારાયણ ભગવાન પાસે હતા. કેટલા ભૂખ્યા ને ગરજુ હશે. આજ ભૂખ્યા, આ ગરજુ, છતાંય મહિમા સમજાણો તો કોણ છે બસ આ, એની જોડે રહેવાનું ક્યાંથી મળે? એ દિવ્ય પુરુષનો તાપ ક્યાંથી મળે? એ મહારાજનો તાપ ક્યાંથી મળે? શ્રીજી મહારાજે 114 પ્રકરણો બદલેલા. કેવા કેવા પ્રકરણો! અને છતાંય સરાધાર પાર ઉતર્યા છો. મહારાજે ભૂખ્યાને ગરજુ કર્યા છે, ખપવાળા કર્યા છે, મુમુક્ષુતાને જળહળાટ ઝળકાવી છે. સ્વામિનારાયણ ભગવાને સંતોના હરિભક્તોની પાસે બહુ કસોટીઓ લીધી. સંતોને ભૂખ લાગે. સવારમાં જ્યારે લાખોટા તળાવમાં સ્નાન કરવા જાય વહેલી સવારે, ત્યારે પેલા મૂળા વાયા હોય ને, વાડીઓમાં મૂળા વાયા હોય, તો એ લોકો મૂળા ધોવા માટે રાતે આવી ગયા હોય તળાવમાં, અને આખી રાત મૂળા ધોઈને સવારમાં વેચવા માટે ગયા હોય. પેલા માટીવાળા મૂળા હોય ને એટલે ધોઈને સાફ કરીને જાય, પાંદડાય ધોઈ નાખે. કારણ કે મૂળા કંદમૂળ છે, જમીનમાં ઉગે ને એટલે કાઢે, એટલે માટીવાળા હોય ને ધોવે. અને એમાં જે સુકાઈ ગયેલા મૂળાના પાંદડા હોય ને એ કાઢીને તળાવમાં ફેંકી દીધા હોય. સવારમાં નાહવા જાય ને ત્યારે મૂળાના પાંદડા તરતા હોય પાણીમાં.
સંતોને ઈચ્છા થઈ જાય કે પાંદડા ભેગા કરીને લઈ જઈએ, હમણાં પૂજા કરી અને 2-4 પાંદડા જમશે ને તો અંદરથી રસ અંદર ઉતરશે, રસ આવશે, પેલો ખટમીઠો રસ હોય, એનો તીખો છે, તીખો અને ખાટો રસ હોય પાંદડાનો, અને એ રસ અંદર જાય ને તો એ 12 વાગ્યા સુધી જરા રહે એટલે સમજ્યા ને, જરાક આમ શ્રદ્ધા રહે. હવે આ કોઈ ધણિયાતી વસ્તુ નથી, ફેંકી દીધેલા પાંદડા હતા, લેવામાં કોઈ ક્ષોભ નહોતો. એમણે આવીને સ્વરૂપાનંદ સ્વામીને વાત કરી, સ્વામી તળાવમાં નાહવા જઈએ ત્યાં તમારા ધ્યાનમાં આવતું હશે, પેલા હુકાઈ ગયેલા પાંદડા બહુ ઢગલા બંધ હોય છે, અમે જો વેચી લઈએ ને તો 2-4 પાંદડા હાથમાં આવે, અને સ્વામી જો રજા આપો ને તો ચૂસીએ ને તો જરા સાહેબ થોડોક 2-4 ટીપા રસ અંદર ગયો હોય. હવે 2-4 પાંદડામાં રસ કેટલો હોય પહેલાં, ઓછો કે 2-4 ગ્લાસ ભરીને રસ થયો હોય. પણ સ્વામી આપ જો રજા આપો તો અમે આ પાંદડા જમીએ, રજા આપો તો. પેલું તો પૂછે એ જ ધન્યવાદ છે ને પહેલાં, નહીં તો પૂછે જ કોણ? બોલો, કેવા એ સંતોના જીવન, પછી જો કહું છું કેવા હરિભક્તોના જીવન, કેવી ભૂખ, કેવી ગરજ, કેવી મુમુક્ષુતા, કેવો રાજી કર્યાનો તાન હશે, સત્સંગમાં રહ્યાનો કેવો આગ્રહ હશે. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું એટલે સ્વરૂપાનંદ સ્વામી ઈચ્છા તો થઈ કે બધાને રજા આપી દો. લીડર હતા, મંડળધારી હતા, દયા હતી, કરુણા હતી અંદરમાં. એમને દુઃખ થતું હતું કે સંતો બિચારા ભૂખ્યા થાય છે, પરંતુ સ્વામી કંઈ બોલ્યા નહીં, હા કે ના કશું ના બોલ્યા. સંતો સમજી ગયા કે સ્વામીની રુચિ નથી, એટલે સ્વામીને કે સ્વામી મૂંઝાશો નહીં, આપ બિલકુલ સાચું જે આપની ઈચ્છાનો રુચિ હોય કહો. સ્વામી મૂંઝાયા વગર જવાબ આપો, અમને કંઈ દુઃખ નહીં થાય. સ્વામી હાથ જોડીને એટલું જ બોલ્યા, સંતો હું સમજુ છું કે તમે જુવાની ઉંમર છે, નાની ઉંમર છે, ભૂખ લાગતી હોય, પણ મહારાજની આજ્ઞા નથી. આજે 12 વાગ્યે ને કાલે 12 વાગ્યે કશું જ નહીં લેવાનું. મહારાજની આવી રુચિ છે, હું મહારાજને ઓવરટેક કરીને આજ્ઞા કેવી રીતે તમને આપી શકું? સંતો આપણે કામ કરીએ. આ એક ગરીબ વખત આવ્યા છે, ગઢડે જાય છે. મહારાજને હું એક કાગળ લખું ને કાગળમાં બીના લખું, હકીકત લખું કે મહારાજ સંતોને ભૂખ લાગે છે ને પાંદડા, મૂળાના પાંદડા 2-4 મળે તો એમાં તમને કંઈ વાંધો ના હોય તો સવારમાં નાસ્તા રૂપે લે. આ નાસ્તો સવારનો, સમજો ને, આપને જો વાંધો ના હોય તો. પત્ર લખ્યો મહારાજને, લખ્યું કે મહારાજ તુરંત જવાબ આપવા વિનંતી, સંતોએ પૂછાયું છે, રાજી હોય એમ કરજો, આપ રાજી હોય એમ કરજો. શ્રીજી મહારાજને આ પત્ર મળ્યો, મહારાજની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે મારા સંતોને, આટલું બધું આજ્ઞાનું પાલન કરે છે. મહારાજને આંખમાં જળજળી આવી ગયા, બહુ રાજી થયા મહારાજ. પણ મહારાજ જવાબ શું લખે સાંભળજો. શ્રીજી મહારાજે વળતો જવાબ લખ્યો, અક્ષરઓડીમાં જઈને પત્ર હાથમાં લીધો અને મહારાજ પત્ર લખે છે. મહારાજ કે સંતો, તમારી વિનંતી, તમારી પ્રાર્થના અમારા સુધી પહોંચી. ભૂખ લાગતી હશે, તમે પાંદડા જમવા કે ન જમવા એવું પૂછાવ્યું છે, પરંતુ સંતો મારે તમને એક પ્રસંગ કહેવો છે. એમ કરીને મહારાજ પ્રસંગ લખે છે, કથામાંય કથા. શ્રીજી મહારાજે પાછો પ્રસંગ કીધો, લખ્યો અંદર. મહારાજ કે સંતો, એક વૈરાગી હતા, એક મહાત્માજી હતા, નદી કિનારે એક આશ્રમ બનાવીને રહેતા હતા. મહાત્માજીની ચારેય બાજુ બહુ કીર્તિ હતી. એક મુમુક્ષુ, ખરેખરો મુમુક્ષુ મહાત્માજીની પાસે જ્ઞાન લેવા માટે, એમની પાસે રહેવા માટે આવે છે. મહાત્માજીને કહ્યું કે ગુરુજી, મારે ગુરુ કરવા છે, મને તમારી પાસે રાખો. મહાત્માજીએ કહ્યું કે હું રાખું ખરો, રહેવાની સગવડ છે, સુવાની સગવડ છે, પણ જમવાની સગવડ નથી, તું જમીશ શું? તો કે જે તમે જમતા હશો એ મારે ચાલશે, એમાં વ્યવસ્થા નથી. મારે રોજ 200 ગ્રામ ચોખા એક શેઠિયો આપી જાય છે, તે હું એ 200 ગ્રામ ચોખા એકલા ભાત બનાવી અને જમું છું. મારે એટલો જ આહાર છે, હાજે કંઈ મળતું નથી. એક ટાઈમ 200 ગ્રામ ચોખા ભાત બનાવીને જમું છું, એમાં કંઈ વધારો નથી, માટે તું શું જમીશ? પેલો મુમુક્ષુ એમ કહે છે, ગુરુજી આપની જોડે રહેવા ક્યાંથી મળે?
જમવા માટે હું તમારો સંગ છોડી દઉં? એક કોડી માટે હું તમ જેવા ચિંતામણી તુલ્ય સંતને છોડી દઉં? ગુરુજી તમારી હા છે ને, જમવાની ચિંતા ના કરશો, પણ તું જમીશ શું? મારી આ છે, ચલ રે, પણ તું જમીશ શું? ત્યારે પેલો મુમુક્ષુ કહે છે, ગુરુજી તમે જે ચોખાને ધોતા હશો ને, ચોખાને ઓરતા પહેલાં, બનાવતા પહેલાં ધોતા હશો ને, એનું જે ઓસામણ કહેવાય, ભાતનું ઓસામણ, ધોયેલું પાણી, સફેદ પાણી, એ પાણી પીનું રહીશ, પરંતુ મને તમારી જોડે રહેવાની પરમિશન આપો, મંજૂરી આપો. ભાતનું ઓસામણ પીને પાણી પીનું રહીશ, મને મંજૂરી આપો. ગુરુજી બહુ રાજી થઈ ગયા, શાબાશ, જોયું કે ખરેખરો ભૂખ્યો ને ગરજુ છે, ખરેખરો મુમુક્ષુ છે. સંઘનો કેટલો મહિમા સમજ્યો છે કે આ ગુરુ જોડે રહેવા ક્યાંથી મળે. ભલે તો મને વાંધો નથી, રે. ભાતનું વસામણ પીને દિવસો કાઢે છે. અઠવાડિયું થયું, ત્યાં એક મુમુક્ષુ બીજો આવ્યો, કીર્તિ સાંભળીને, એમનો ચારે બાજુ નામ સાંભળીને, ગુરુજી મારે તમારી પાસે રહેવું છે, મને રાખો. ગુરુજી કે તું જમીશ શું? કે તમે બે જમો છે, હું જમીશ. અરે ભાઈ જો હું 200 ગ્રામ ચોખામાંથી પતાવું છું ને ભાતનું વાસામણ પીને રહે છે, તું શું કરીશ? એમને એને નથી મળતું. અરે ગુરુજી એમાં શું, જમવા માટે હું તમારી જોડે આવ્યો છું. શું મેં સંગ કરવો છે? મારે શું જમવા માટે, મારે જમવાની આશાથી આવ્યો છું? અરે ગુરુજી અનંત જન્મમાં બધું ખાધું છે, પીધું છે, જલસા કર્યા છે, અનંત જન્મમાં તમારા જેવા પુરુષ નથી મળ્યા, સંત નથી મળ્યા. ગુરુજી આપ જે રસોઈ બનાવો છો હાંડલીમાં, અને એ હાંડલીના ઉખેણા તમારે જમીન તમ તારે હાંડલી એક બાજુ મૂકી દેવી, એની નીચે જે ચોટેલું હોય ને ઉખેણા કહેવાય, એ ઉખેણા જમીન હું રહીશ, પરંતુ મને તમારી સાથે પાસે રાખો. મહાત્માજી કહી દીધું, કંઈ વાંધો નહીં, રહેવાની છૂટ છે. શું જમીન રહેવાનું કીધું? પહેલા બોલો તો બધા, શું જમવાનું કીધું? મુક્તો અત્યારનો સત્સંગ છે ને, આખો રાખ રખાપનો સત્સંગ થઈ ગયો છે. રાખ રખાપનો, રાખ રખાપ એટલે સમજ્યા ને, સાચવણીનો સત્સંગ થઈ ગયો. હરિભક્તોને સાચવવા પડે, નહીં તો સત્સંગ થાય નહીં. આ સાચી મુમુક્ષુતાનો સત્સંગ નથી. તમે કહેશો કે સ્વામી લાડવા જમાડીને પછી આવડી ધોકો લેવાનો, એક બાજુ લાડવા જમાડવા છે ને એક બાજુ ધોકો લેવો છે. સાચી વાત તો કહેવી પડે ને. આ ભૂખ્યાને ગરજુનો સત્સંગ નથી. કેવી રીતે સત્સંગ કર્યો છે? મુમુક્ષુતા કોને કહેવાય? ખપ કોને કહેવાય? ભૂખ કોને કહેવાય? ગરજો કોને કહેવાય? અમારે શીખવાનું છે, તમારે શીખવાનું છે. આવા દિવસો આવવાના નથી, પરંતુ તૈયારી આવી જોઈએ. સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ. અને જ્યાં સાચી મુમુક્ષુતા હોય ને, મુમુક્ષુતા હોય ત્યાં જ મુક્તતા આવે છે. મુક્ત અનાદિ મુક્તની સ્થિતિની વાતો જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ, એટલા માટે આ મુમુક્ષુતાની વાત કરું છું કે મુમુક્ષુતા કોને કહેવાય. બાકી સારા સારા પ્રસાદ પાણીને રાખ રખાપથી કંઈ મુક્ત ભાવ ના આવે. ખરો ખપ કોને કહેવાય? ઉખેણા ખાઈને બોલો રહ્યા. ત્રીજો શિષ્ય આવ્યો થોડા દિવસ પછી, આવીને કે ગુરુજી મને રાખો. તું શું જમીશ? તો કે તમે જમો છે, વર્ણન કર્યું બધું. કંઈ વાંધો નહીં ગુરુજી, તમે પત્તરમાં જમો છો, ભાત જમો છો, ને પછી પત્તર ધોયેલું પાણી છે ને એ તમે ફેંકી દેતા હશો ને, બસ એ મને આપજો. તમારું પત્તર ધોયેલું, તમારું હાથ ધોયેલું પાણી પીનું રહીશ, પરંતુ મારે તમારા જેવા ગુરુ ક્યાંથી મળે? હું માનું છું કે મુક્તો આપણને મળ્યા એ ગુરુ તો એવા નહીં ને. મુક્તો એ સ્વામિનારાયણના ગુરુ હશે. પરોક્ષની વાત છે આ તો. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ. થોડીક આપણા લેવલ બહારની ઘણી ઊંચી વાત છે. આપણે પહેલા ધોરણમાં છીએ, વાત પીએચડીની થઈ રહી છે, પરંતુ ક્યાંક દર્શન તો કરીએ આપણે આવા. શ્રીજી મહારાજ લખે છે આ પત્ર. હો, મહારાજ કથા નથી કરતા, સંતોને પત્ર લખે છે. સંતો પૂર્વે ધોરામણ પીને, સંતો પૂર્વે પેલા ઉખેણા ખાઈને
સંતો પથ્થર ધોયેલા પાણી પીને સત્સંગ કર્યો છે. તમને એક ટાઈમ આજે 12 વાગે તો કાલે 12 વાગે તમને લાડુ મળે છે એ ઓછો પડે છે? તે હજુ મૂળાના પાંદડા જોઈએ છે તમારે? ખબરદાર, જો સંકલ્પ કર્યો છે તો રહેવું હોય તો રહેજો, નહીં તો ત્યાંથી કોઈ જામનગરને કોઈ દરવાજો નથી, વિદાય લઈ લેજો. મહારાજ એક બાજુ રડી પડ્યા ને એક બાજુ સ્ટ્રીક થઈ ગયા. ગો શ્રીજી મહારાજ નિર્દય હોય ને એવું લાગે કે આવા નિર્દય. પત્ર આવ્યો મહારાજ પાસે, સ્વરૂપાનંદ સ્વામી પાસે. સ્વરૂપાનંદ સ્વામી વાંચતા વાંચતા સ્વામીની આંખમાં ચોધાર આંસુ વહેવા માંડ્યા. સંતો હું શું જવાબ આપું? સંતો કે સ્વામી બોલો, કોઈ ચિંતા કર્યા વગર છું, બોલો, આપણે તો મહારાજને રાજી કરવા છે, બોલો મહારાજે શું કીધું? સ્વરૂપાનંદ સ્વામી વાંચી ન શક્યા પત્ર. સ્વરૂપાનંદ સ્વામી એક સંતને આપ્યો, સાધુરામ છાતી કઠણ કરીને પત્ર વાંચો, સંતોને સંભળાવો કે મહારાજે શું લખ્યું છે. સંતો સાંભળતા ગયા, સંતો મજબૂત થતા ગયા, ઢીલા ન પડતા ગયા, મજબૂત થતા ગયા. શ્રીજી મહારાજને અમને કેવા ખરેખરા કરવાનો આગ્રહ છે. સ્વરૂપાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું, સ્વરૂપાનંદ સ્વામી તમે સહેજ પણ દુઃખી થાવ તો તમને અમારા સમ છે. સ્વામી મહારાજ અમને આવા ખરેખરા સાધુતાએ યુક્ત સંત કરવા માગતા હોય અને આવા મહારાજ ક્યાંથી મળે? તમારા જેવા પુરુષ ક્યાંથી મળે? સ્વામી અમે મૂળાના પાંદડાને અડીશું નહીં, ચિંતા ના કરશો. મહારાજની રુચિ નથી, નહીં કરીએ. કેવી મુમુક્ષુતા કહેવાય, કેવો ખપ કહેવાય, કેવી ભૂખ કહેવાય, કેવો આગ્રહ કહેવાય. બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા પહેલાં લાડુદાન ગઢવી તરીકે 1.5 મણ શરીર ઉપર 1.5 મણ 15 કિલો સોનું પહેરતા. શ્રીજી મહારાજે એમને સાધુ કર્યા પછી એક દિવસ પ્રકરણ શું ખોલ્યું? કંતાન. જો આ કંતાનને જોયું ને એટલે મને યાદ આવ્યું, હમણાં કંતાન ભાડ્યું ને પાછળ એ કંતાન જોયું બધું, એટલે દર્શન કરતી વખતે યાદ આવ્યું કે મારું આ તો સ્વામીએ શ્રીજી મહારાજે સંતોને કંતાન કોથળા પહેરાયા છે, આવા કંતાન પહેરાયા. 2 હાથનું કંતાન મળશે. બ્રહ્માનંદ સ્વામીને કહેવો, સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું શરીર જરા ભારે. મહારાજને કે મહારાજ 1 હાથ કંતાન વિશેષ ના આપો, મારું શરીર ભારે છે, કેડનો ઘેરાવો ભારે છે, પોળો છે બીજા કરતાં, તો મારે 2 છેડા તો ભેગા કરવા પડશે ને. પછી ભલે પિન મારી દઉં, પાટલી ના વળે તો કંઈ નહીં, પણ 2 છેડા તો ભેગા કરવા પડે કે નહીં? મહારાજે કહી દીધું, સ્વામી 2 હાથ કંતાન મળશે. શું કરવા? શરીર વધાર્યું. હું કહી જાઓ, ઉપવાસ કરો. અરે મહારાજ કે 1 દાડાનું કામ છે, હું કહી જવું એ કે? કેટલું લોકો ડાયટિંગ કરે તો એ ડાયટિંગ કરે એટલે દાડા 5 કિલો ઉતરે, અને જેથી ડાયટિંગ બંધ કરે ત્યારે પછી ચડી જાય. જોજો છે ને કોઈને અનુભવ કર્યો હોય તો. અમે તો કરેલો છે એટલે કહું છું, કશો મેળ નથી પડતો ભાઈ. ડાયટિંગ કરો, કસરત કરો ને ગમે એટલું જ વોકિંગ કરો ને જોગિંગ કરો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ 1 હાથ વધુ આપો. હવે જે 1.25 મણ સોનું પહેરનારા, 1.5 મણ હોનું પહેરનારા રાજા મહારાજા જેવો જેમનો ઠાઠ હતો, શતાવધ્યાની 24 કળામાં પારંગત આવા સાધુ સંતો, આપણે તો શું છીએ એમની આગળ? શું છીએ આપણે, કહો સંતો? અને એવા પુરુષ, અને મહારાજ એમ કે આ 1-2 હાથ કંતાન પહેરવું પડશે. બોલો, છે ઈચ્છા? નહીંતર શરીર પાતળું કરી નાખો. બ્રહ્માનંદ સ્વામી આજુબાજુ આમ ખોળવા માંડ્યું, બધે જોયા કરે. મહારાજ કે શું ખોતો છે? મહારાજ હું જોઉં છું કે બીજો કોઈ મારો કલ્યાણ કરે એવો ભગવાન ક્યાંય છે બ્રહ્માંડમાં? શોધું છું કે જો બીજો કોઈ મળી જાય ને તો તમને છોડી દઉં. મહારાજ સવારથી આજ સુધી ગોત્યા કર્યું. મહારાજ કે કોઈ મળ્યો? મહારાજ આ બ્રહ્માંડમાં તો નથી, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા સિવાય મારો મોક્ષનો દાતા બીજો છે કોણ? મારા કલ્યાણના કરતલ તમે છો. તમે ગમે તેવી કસોટી લેશો ને તો એ મહારાજ મારું મન સહેજ પણ સંકલ્પ નહીં કરે. છોડી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ રહ્યો. ભૂખ કોને કહેવાય? ગરજ કોને કહેવાય? આગ્રહી કોને કહેવાય?
બ્રહ્માનંદ સ્વામી શીખવાડે છે આપણને. આ તો થયા સંતોના પ્રસંગો. તમે કહેશો કે હરિભક્તની કસોટી આવી ના લેવો, અને લે તો કોઈ ના ટકે, તો સાધુ ટકે, બાકી હરિભક્તોની લે તો ખબર પડે. શ્રીજી મહારાજ વડતાલ બિરાજ્યા હતા. ઉમરેઠના નંદુભાઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને આવીને પ્રાર્થના કરી, મહારાજ અમારે દીકરાને જનોઈનો પ્રસંગ છે ને તમારે અમે હરિભક્ત અમારા હગાવાલા બધા આવવાના, અને મહારાજ અમારા હાચા હગા તમે સંતો છો, તમે ન પધારો તો અમારે શું વળ્યું? મહારાજ પ્રસંગ તો દીપી ઉઠે અમારો કે અમારા સાચા સગા જમે તો, નહીતર અમારા હજારો હગા આવે તો શું કરવાનું? માટે મહારાજ પ્રસંગ જે દિવસે છે એના 2 દાડા પહેલાં તમે જો આવી જાઓ સંતોને લઈને, હરિભક્તોને લઈને, પહેલી તમારી રસોઈ, પછી બધા એને જમાડીશ. જો મમત્વ કોને કહેવાય? ભગવાનને પોતાના માન્યા હોય, સંતોને પોતાના માન્યા હોય, હરિભક્તોને પોતાના માન્યા હોય. આપણા ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ આવતો હોય તો પહેલાં કોણ યાદ આવવા જોઈએ? પહેલાં ભગવાનને સંત યાદ આવવા જોઈએ. આ ભક્તનું લક્ષણ છે, આ મમત્વ ભાવ છે કે આપણા સાચા સગા છે. નંદુભાઈ મહારાજને આગ્રહ કરીને તેડી ગયા. મહારાજ કે આવતીકાલે અમે આવશું, તૈયારી રાખજો. મહારાજ કે પણ જમીન તરત નીકળી જઈશું હો. મહારાજ કંઈ વાંધો નહીં, આપની મરજી. મહારાજ કેટલા જણને લઈને આવશો? મહારાજ કે 1000 આવશું. સાધુ હરિભક્તો થઈને 1000નો સંઘ લઈને આવશું. મહારાજ 1000ની વધુ લાવો તો મને ના નથી, હું બહુ રાજી થઈશ. મારા સંતો હરિભક્તો ક્યાંથી? મહારાજ કે નહીં, 1000ની રસોઈ બનાવડાવજો. સંતોને આગળથી મોકલ્યા, રસોઈ તૈયાર થઈ ગઈ. હવે રસોઈ બનાવવાની હતી ને ત્યાં જઈને એમના બીજા મોટા ભાઈ હતા, નંદુભાઈના બીજા મોટા ભાઈ રૂપરામભાઈ. નંદુભાઈ ઠાકર અને એમના બીજા મોટા ભાઈ રૂપરામ ઠાકર, આ 2 ભાઈઓ હતા. એ રૂપરામ ઠાકરે મહારાજ આવવાના છે એવી ખબર પડી એટલે મોટા ભાઈ રૂપરામભાઈ કીધું કે એટલે નંદુ તો મહારાજને લઈને આવ્યો, ભલે તારા ત્યાં દીકરાની જનોઈનો પ્રસંગ છે, પરંતુ તું એક કામ કર, તને મહારાજ વશ વર્તે છે, તારું મહારાજ માને છે, તું મહારાજનું માને છે, તારી મહારાજ સાથે બહુ નિકટતા છે. મારે મહારાજની એવી નિકટતા નથી, હું તો ભગત કહેવાઉં એટલો, બાકી ખરો ભગત તો તું છું. નંદુભાઈ ત્યાં મહારાજને આગ્રહ કરીને અહીંયા ઉમરેઠ બોલાવવાનું કર્યું. તો એક કામ કર્યું, મેં આજ સુધી કોઈ રસોઈ આપી નથી. સવારમાં મહારાજ પધારે એટલે મારી રસોઈ કરી દઈએ. નંદુભાઈ કે તો મોટા ભાઈ મારું શું, તારી રસોઈ સાંજે રાખજે. પણ મહારાજ બપોર જતા રહેવાને કહેતા, અરે તું કેમ પ્રાર્થના કરીને મહારાજ ના રોકાય એવું બનતું હશે, તને મહારાજ વશ વર્તે છે તો તું પ્રાર્થના કરીને ગમે એમ કહીને રોકી લેજે. હાંજની રસોઈ મહારાજ તૈયાર થઈ ગઈ છે, તમારે જમ્યા વગર નથી જવાનું, તો આ મારે પતી જાય ને હાંજની તારી પતી જાય. નંદુભાઈને બહુ કહ્યું એટલે નંદુભાઈ મોટા ભાઈને કહી ના શક્યા, કંઈ વાંધો નહીં મોટા ભાઈ, હું આગ્રહ કરીને રોકી લઈશ, વાંધો નહીં. સવારમાં રસોઈ તૈયાર થઈ ગઈ, 2 બાજુમાં જ રહેતા. રસોઈ બધાને 1000 સંતોને હરિભક્તોને મહારાજને રસોઈ જમાડી દીધી. જમીન ઊભા થયા એટલે હાથ જોડીને નંદુભાઈ ઊભા રહ્યા, મહારાજ આપે મોટા ભાઈની રસોઈ લીધી. આ સવારમાં રસોઈ હતી ને મોટા ભાઈની હતી, હજુ મારી જે પ્રસંગની જો રસોઈ છે તો બાકી છે, માટે મહારાજ આજે જમ્યા વગર નહીં જવા દઉં. અને મહારાજ ખીજાણા, કસોટી લીધી મહારાજે. મહારાજ કે નંદુભાઈ મેં શરત કરી હતી કે બપોર નીકળી જઈશું, માટે હવે અમારે રોકાવું નથી. અરે મહારાજ પણ મારી રસોઈ બાકી રહી ગઈ. મહારાજ કે નહીં, બાકી રહી ગઈ તો પછી બીજી વખત. અરે મહારાજ પણ રસોઈ તૈયાર થઈ ગઈ છે, અત્યારે જમી લો તો મને વાંધો નથી, પણ જમીન તરત ઉપર ઉપરી તમે ઓછા જમશો એટલે મહારાજ 2-4 કલાક પછી જમીન તૈયાર, બધું દાળ ભાત શાક લાડુ બધું તૈયાર છે, 2-4 કલાક રોકાઈ જાઓ, પછી ત્યાં સુધી સત્સંગ કરો અને કાં તો આરામ કરો, પછી જમાડીને નીકળજો. મહારાજ કે નહીં એટલે નહીં, ચલો સંતો હરિભક્તો ચલો જવાનું છે. આડા હુતા હાથ જોડીને ઉભા રહ્યા, પ્રાર્થના કરી, કગર્યા. નંદુભાઈ કે ને મહારાજ ન રોકાય એવું બને નહીં, પણ મહારાજે આજે કસોટી લીધી છે. નંદુભાઈની મહારાજે ઘણું કર્યું, મહારાજ ન રોકાયા, મહારાજ ચાલ્યા ગયા. શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા, 1000 જણની રસોઈ બગાડીને ચાલ્યા ગયા.
એકદમ તૈયાર થઈ ગયેલી પડેલી રસોઈ મૂકીને ચાલ્યા ગયા. નંદુભાઈ ઝાડ ઉપર ચડીને બધા એમને કહેવા માંડ્યા, જોયું નંદુ, આ તારા ભગવાન. રૂપરામભાઈ કે જોયું નંદુ, તારું માન્યું, 1000ની રસોઈ બગાડીને નીકળી ગયા, ખબર પડી. નંદુભાઈને બધા કરું વરું કરવા માંડ્યા. હગાવાલા બધા આવ્યા હતા એ પણ. નંદુભાઈ ઝાડ ઉપર, ઊંચા ગામના ઝાડ ઉપર ચડ્યા. ઝાડ ઉપર ચડીને ચારે બાજુ જુએ. બધાએ કે નંદુ શું કરે છે? નંદુભાઈ કે હું જોઉં છું. સ્વામિનારાયણ ભગવાન સિવાય જો હોય તો મૂકી દઉં, સ્વામિનારાયણને છોડી દઉં. પણ મેં ચારેય બાજુ ચડીને જોયું, પણ કોઈ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો મને મારો કલ્યાણનો કરતલ ન દેખ્યો. મહારાજે આ તો 1000 જણની રસોઈ બગાડી, પણ સ્વામિનારાયણ ભગવાન મને મારી ગમે એવી આકરી કસોટી કરે તો પણ હું મહારાજને નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. બીજે દિવસે 1000 જણનું સીધું લઈ, 1000 જણ, હવે આ રસોઈ લઈને તો જવાય, અને બગડી ગઈ. હાજે એક વખતે ફ્રીજ બીજના જમાના નહોતા કે ફ્રીજમાં મૂકી દે ને સવારમાં લઈને જાય, એવું તો હતું નહીં. હાંજ પડે, ઉનાળાનો દાડો, રસોઈ બગડી ગઈ. બીજે દિવસે ગાડા ભરીને, 3 ગાડા ભરીને 1000 સંતોને હરિભક્તોનું સીધું સામાન લઈ અને વડતાલ પહોંચ્યા. મહારાજ કે કેમ પાછો દોડ્યો આવ્યો? કાલે બગાડીને આવ્યા તો? મહારાજ મારી રસોઈ તો બાકી રહી ગઈ હતી, અહીં જમાડો મહારાજ, મારે ત્યાં આવીને જમો કે અહીં જમો. મહારાજ આ સીધું લઈને આવ્યો છું. મહારાજ કે તને ખોટું ના લાગ્યું? અમે કાલે નીકળી ગયા, તને ખોટું ના લાગ્યું? મહારાજ ખોટું તો એવું લાગ્યું, એવું લાગ્યું, એવું લાગ્યું કે આ સ્વામિનારાયણને પડતા મૂકી દઉં, કંઠી તોડી નાખું, મહારાજ ચાંદલો ભૂસી નાખું, આ એવું ખોટું લાગ્યું. પણ મહારાજ ગામના ઝાડ ઉપર ચડીને મેં ચારે બાજુ નજર કરી કે મારો કલ્યાણ કરે એવો કોઈ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ છે? મહારાજ ઘણું જોયું, પણ ગમે એમ કરો, મારા મોક્ષના દાતા, હાથ ખોટના તમે મારા માટે એક છો. મેરે તો તુમ એક હી આધારા. મહારાજ ગમે એમ કરો તો હું તમને નહીં છોડું. મહારાજ કલ્પના કરો, કેવી ગરજ, કેવી ભૂખ, કેવો મહિમા જાણ્યો હશે. મોક્ષ કેને કહેવાય? હરિભક્તોમાં આવા છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં મોટા સંતો એવું લખે છે, ગુણાયતાન સ્વામીએ લખ્યું છે એટલા માટે. સ્વામી કે સત્સંગમાં 2 પ્રકારના હરિભક્તો હોય છે, કેટલાક સામાધાયેલા અને કેટલાક ડબકાધાયેલા. આવો સ્વામી એક શબ્દ વાપર્યો છો, મુમુક્ષુ, અને બીજો ખાલી ભગત, કહેવાતો બફાકીયો. મુક્ત સત્સંગ શાના માટે કર્યો છે? આપણે શું કરવા કર્યો છે? માન સન્માન માટે નથી કર્યો. અમારે તો બહુ સાચવવું પડતું હોય છે. અત્યારનો સત્સંગ કયો ને સંતોન, અત્યારનો રાખ રખાપનો સત્સંગ છે ભાઈ. બહુ ખ્યાલ કરજો. આપણે અહીં આવીએ છીએ, બધા સત્સંગમાં આવીએ છીએ, શાના માટે આવીએ છીએ? ખરેખર મોક્ષના ભૂખ્યા થાવ, સત્સંગના ભૂખ્યા થાવ. આપણે કારણ સત્સંગના સભ્યો છીએ ભાઈઓ. એક જ મોક્ષના દાતા માન્યા હોય ભગવાનને, સત્પુરુષને, તો આપણને એ શબ્દ સાર્થક થાય. સોળી ઉપર શયન કરાવે તો એ સાધુની સંગે રહીએ રે. મુક્તો ખપ કેવો હોય સત્સંગનો, ભૂખ કેવી હોય. શ્રીજી મહારાજ આનંદજી સંઘાડિયાના ઘેર પધાર્યા. જો કસોટીઓ કેવી, મુમુક્ષુતા કોને કહેવાય. આનંદજી સંઘાડિયાના ઘેર મહારાજ માંગરોળ પધાર્યા. બોલો, ત્યાં આવી જ કસોટી કરી. મહારાજ મારા ઘેર રહો ને, તમે દાદા ખાચરના ઘેર રહો ને મારા ઘેર નહીં. મહારાજ કે રહું, પણ એક શરત, તાર રાતે પંખો નાખવાનો. બોલો, અને જેથી તું ઊંઘી જા તે દાડ હું જતો રહીશ. આનંદજી સંઘાડિયા રાતે આખી રાત પંખો નાખે. એક દિવસ મહારાજ કે હું રહું, 15 દાડા મહિનો થઈ ગયો. મહારાજ કે હું રહું, પણ એક શરત, તારી ઘરવાળીને તું કાઢી મૂક ને તો રહું. મહારાજ પણ તમે, હું રોટલા વગરનો રહું, તમે એમને કંઈ ભાન છે? વગર વાંકે કાઢી મૂકવાની કોઈ ભાઈને? મહારાજ કે નહીં તો આ હાલ્યા. એટલે મહારાજ તો ઊભા થઈ, એનો સંતો આપણે જવું છે. મહારાજ પણ એનો કંઈ વાંક નથી, બિચારી મારા કરતાં વધુ ભગત છે. હું જે છું ને એના લીધે છું. મહારાજ મારો સત્સંગ સાફ થઈ જશે. મહારાજ મારે કંઈ સાંભળવું નથી. બોલ તું કાઢી મૂકે છે ને તો રહું. મહારાજ એ નહીં બને, એનો જીવ દુભાય. શ્રીજી મહારાજ એકદમ આકરા થયા. મહારાજ સંતો હરિભક્તો, બધા ગામના હરિભક્તોને બોલાવીને કે જો, વ્યક્તિ એમના જ ઘરમાં હરિમંદિર બનાવેલું. મહારાજ કે જો તું કાઢીને મૂક તો સાંભળ, તું સત્સંગમાંથી વિમુખ. શ્રીજી મહારાજ કે હરિભક્તો, આ આનંદજી સંઘાડિયાને તમે જે કોઈ અંદર આવો ને
કોઈ અંદર આવવા નહીં દેવાનો, મંદિરમાં પહેવા નહીં દેવાનો. મહારાજ હું જોડામાં બેહીશ હરિભક્તોના, પણ તમને નહીં છોડું. બેઠા બેઠા જોડાલું છે બધાયના. સ્વામિનારાયણ ભગવાન કહે છે, આનંદજી, અરે હરિભક્તોને કે હરિભક્તો, જે કોઈ બહારથી અંદર આવે ને એને એક ઠેબું મારતું આવવાનું. અને શું બોલવાનું? હડકુતરી. શું બોલવાનું? હડકુતરી. બોલો. આનંદજી સંઘાડિયાને એક એક ઠેબું મારવાનું. શ્રીજી મહારાજ ઠેબા મરાયા. હડકુતરી કેટલું અપમાન કહેવાય. હાથ જોડીને એટલો જ જવાબ આપે, મહારાજ તમે મને કુતરી કહો કે ગધેડું કહો, જે કહો એવું કહો, પણ હું તમને નહીં છોડું. 6 મહિના સુધી મહારાજે કસોટી લીધી. શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા, બાથમાં ઘાલીને મળ્યા. અને સંતોને, હરિભક્તોને, આપણને બધાને ઉદ્દેશીને મહારાજ બોલ્યા છે, સંતો હરિભક્ત તો આવા જોઈએ કે ખરેખર મુમુક્ષુ હોય, સુણી ઉપર શયન કરાવે તો એ સાધુની સંગે રહીએ રે. મુક્તો કેવી ભૂખ રાજી કર્યાની, કેવો સત્સંગનો ખોફ, કેવો આગ્રહ. ગમે તેમ કર્યું તો તે નહીં છોડું. આ ક્યારે થાય ખબર છે? એક જ વિચાર હોય ને, એક વિચાર. કયો વિચાર? કયો વિચાર? ચલો બીજો મહાત્મયનો, રાજીપાનો, અને ત્રીજો મારા મોક્ષના દાતા છે. સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે બળદને એનો ધણી હોય, બળદ હોય ને કાળે જોડ્યો હોય કે હાથીએ જોડ્યો હોય, એનો ધણી શું કરે છે? કોદો મારે. જોજો પેલી હાર મારે હો. છતાંય તે એને કોઈ દિવસ એને રીહ ચડી? જો બળદનો દેહ મહારાજે આપ્યો હોય તો આપણે આર ખાઈને, ખેડૂતની આરો ખાઈને આપણે સહન કરવું પડે, તો ભગવાનને, ભગવાનના સંત મહારાજ વચનામૃત બોલ્યા છે, મધ્યનું 59 વાંચજો. શ્રીજી મહારાજ બોલ્યા છે, એક શબ્દ એવો બોલ્યા છે કે જેમ બોલાય નહીં એવો શબ્દ બોલ્યા છે મહારાજ કે પ્રારબ્ધ વર્ષે કરીને સંસારમાં બાયડી છોકરાના અપમાનો સહન કરવા પડે છે. આવો શબ્દ મહારાજ બોલ્યા છો. બેઠો શબ્દ બોલું છે. ગમે તેવા કુપાત્ર હોય, કુલક્ષણવાળા હોય, આવો શબ્દ લખ્યો છે કે કુપાત્ર હોય, કુલક્ષણવાળા હોય, છતાં અને બાયડી છોકરાના, સ્ત્રી પુત્રના અપમાનો સહન કરીને પણ કોઈ સંસાર છોડતું નથી, કારણ કે સંસારમાં આસક્ત છે. તો ભગવાનને, ભગવાનના સંત 2 શબ્દ આપણને કદાચ ક્યાંક વઢે, અથવા તો 2 શબ્દ કહે, અને જો આપણને અંતરે દુઃખ થતું હોય અથવા સત્સંગ છોડ્યાનું મન થતું હોય, તો મહારાજ કે શું આપણે સત્સંગનો મહિમા જાણ્યો? શું ઓળખ્યા? ભગવાનને, સંતને આપણે શું ઓળખ્યા? મહારાજ કે મુમુક્ષુતાની ખામી છે. અને એટલે એ શબ્દ વાપર્યો, ખોળીને ખોળ્યું પણ ખરા ખપવાળાની ખોટ જીવો. કે ગરજુ ભક્ત કોને કહેવાય? ખપવાળો કેને કહેવાય? મુમુક્ષુ કોને કહેવાય? સત્સંગમાં આવીને આપણે કેવી ગરજ ને ખપ હોવી જોઈએ, ભગવાનને રાજી કર્યાના કેવા ભાવ હોવા જોઈએ. મુક્તો અમે એક ગામમાં ગયેલા, થોડા સમય પહેલાંની વાત છે, 2-3 વર્ષ થયા હશે. સવારની સભા થઈ, ગામમાં 15-20 હરિભક્તો બધા આવેલા. પૂછ્યું, પેલા ફલાણા હરિભગત કેમ નથી આવતા? જીવાભાઈ કરીને હતા હરિભક્ત, કાયમ આવતા. અમે જ્યારે જઈએ ત્યારે એ પહેલાં જ હોય. કેમ નથી આવતા? મને કે સ્વામી, હરિભક્તો કે સ્વામી હમણાંથી 6 મહિના જ બંધ થઈ ગયા છે. કીધું કેમ? કે સ્વામી એક વખત કે બેટરી લઈને રોજ રાતે આવે ને સભામાં, ગામડામાં પેલી લાઇટો ના હોય, પેલી ટોર્ચ લઈને આવે. ટોર્ચ ગામડામાં એવું હોય, ટોર્ચ રાખે બધા. ખેતરમાં જાય તો ટોર્ચ લઈને જાય, પેલી બત્તી લઈને. તો એમને અહીંયા મંદિર આવ્યા અને ટોર્ચ મૂકીને દંડવત કરતા હતા. એક છોકરો ટોર્ચ લઈને જતો રહ્યો. ત્યારથી એમણે બંધ કરી દીધું. પડ્યો રહ્યો સત્સંગ, ન જવું, લે મારી ટોર્ચ જતી રહી ગયા. અહીં તો હારા બધા ચોર જ છે કે તે જતા રહ્યા. ત્યારથી પગ નથી મૂકતા. અમે ઘેર સમજાવવા ગયા, કગરવા ગયા કે જીવાભાઈ તમે શું છોડ્યું, આ કેમ આવું કર્યું? કારણ કે બસ મંદિરમાં બધા ચોર છે હારા કે. મારી ટોર્ચ લઈ ગયો, લે નથી આવવું મંદિર. હવે આ ટોર્ચ માટે સત્સંગ કર્યો હતો. ખ્યાલ રાખજો, એક ચંપલ જાય ને તો એ ઘણા સત્સંગ છોડી દે, સ્લીપર ચોરી જાય તો એ સત્સંગ છોડી દે. શાના માટે આપણે સત્સંગ કર્યો છે? ધ્યાન રાખજો. આપણે બધા આપણે હસીએ છીએ ત્યારે, પરંતુ સત્સંગમાં કોઈ માન થાય, અપમાન થાય
કદાચ કોઈક બે શબ્દ કહી જાય, કદાચ બે શબ્દ બોલી જાય, સત્સંગી કોઈ બોલી જાય, સંતો કદાચ બે શબ્દ આપણને વઢે, તો એ મુક્તો એ ક્યાંથી વઢવાનું ક્યાંથી હોય? આ સત્સંગ જોડાય, ભગવાનને જોડાય, આવા અનંત કોટી બ્રહ્માંડના ધણીને જોડાય. મુક્તો તમે નોકરી કરતા હોય, ઘણા આમાં નોકરી કરનારા બેઠા હશે, બોલો તમારા બોસ તમને કોઈ દાડ વઢતા નહીં હોય? અરે ધૂળી ના કરી નાખે ભાઈ, બને કે ના બને બાબુલા, બોલો ધૂળી ના કરી નાખે. ઘણી વખત ક્યાંક ઘર ભેગો થઈ જાય, ગેટ આઉટ, આવતો નહીં કાલથી. થતું હોય કે ના થતું હોય? તમે એવું જોયું નહીં પણ તમે કર્યું હશે ક્યાંક. હા, તમે બધા સાહેબો ખરા ને એટલે ક્યાંક કરો આવું. હા બોલો. પરંતુ કોઈ દિવસ તો બીજે દાડ ના આવે એવું બને? ગરજ છે એને ભૂખ છે, ગરજ છે કે હું નહીં આવું તો મારું તાવડું ઊંધું પડશે. મુક્તો ભગવાનની કિંમત, સત્સંગની કિંમત આપણને 2000, 5000, 10,000ના પગાર જેટલી નહીં. શું સમજ્યા આપણે? મુક્તો ગમે તેવા સંજોગ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ ભગવાન સ્વામિનારાયણ આપણું જીવનું જીવન છે. પહેલા મોટા પુરુષ આપણા જીવનું જીવન છે, આ સત્સંગ આપણું જીવન છે. અને એટલે કીર્તનમાં આપણને કહ્યું છે કે જીવનું જીવન મારા વાલા સહજાનંદ સ્વામી, આત્મબોધિ કરીએ વાલા દિવ્ય પુરુષ પામી. જીવનું જીવન મારા વાલા સહજાનંદ સ્વામી. આ બધાનો આધાર એક જ ઉપર છે, મહાત્મય. કેટલો મહિમા સમજ્યા છીએ, જેનો જેટલો મહિમા સમજાય એટલું જ એનું જતન થાય. સત્સંગનું જતન સત્સંગનો મહિમા સમજવાથી થાય, મોટા પુરુષનું જતન મોટા પુરુષનો મહિમા સમજવાથી થાય, મહારાજનું જતન મહારાજનો મહિમા સમજવાથી થાય. કેટલો મહિમા સમજાણો છે. અને સત્સંગ એના માટે છે. 5 દાડા કે 7 દાડા આવીને સંતો આપણને આ કરાવે છે કે મહાત્મય સબર થાવ, અને મહિમા સમજાશે તો રાજીપાની ભૂખ જાગશે કે જેટલું કરીએ એટલું આપણે ઓછું છે. મુક્તો આપણને જે એમણે પ્રાપ્તિ કરાવી છે એ પ્રાપ્તિનો વિચાર કરીએ તો ચામડાના જોડા સીવડાવીએ તો એ ઓછા છે ભાઈ. ભગવાનને સંત મળે ક્યાંથી? કોને મળે? હા, લાખ કરોડ મહારાજે વતનામૃતમાં કહ્યું એટલે મધ્યનું 48મું. મહારાજ કે અનંત જન્મ ધર્યા, અનંત જન્મમાં બધું મળ્યું છે. સ્ત્રી મળી છે, પુત્ર મળ્યા છે, પરિવાર મળ્યા છે, પૈસા મળ્યા છે, સંપત્તિ મળી છે. એ દુર્લભ નથી. દુર્લભમાં દુર્લભ તો ભગવાનને, ભગવાનના સંત મળવા, આ સત્સંગ મળવો, એમાં આ કારણ સત્સંગ મળવો. બાપા કે લાખ કરોડ જન્મ ધરો અને કાર્ય સત્સંગ કરો, અનંત જન્મ ધરો અને કાર્ય સત્સંગ કરો. તો આ જોગ, આ મળવો કેટલો દુર્લભ છે. અને એ મળે ક્યાંથી? આ વિચાર નિરંતર રાખો કે આ સત્સંગ ક્યાંથી મળે અને શાના માટે આપણે સત્સંગ કર્યો છે. આપણે કોઈ આલોકની સગવડ માટે નથી કર્યો ભાઈ. મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ, મહારાજ કે કોઈ માન આપણા અહીંયામાં ના રહેવું જોઈએ, મને અપેક્ષાઓ ના રહેવી જોઈએ કે હું મોટો છું, હું ભણેલો છું, હું દાની છું, દાન કરું છું તો મને આવી સગવડ મળે તો સારું. મહારાજ કે જે દિવસે અપેક્ષાની ઉપેક્ષા થાય તે દિવસે સત્સંગ ક્યારે તૂટી જાય ખબર ન પડે. પણ મોક્ષના દાતા મારા એ છે. મુમુક્ષુ થઈને, ખરેખર મોક્ષ ભાગી થઈને આપણે સત્સંગમાં આવું કે બસ હું આવું છું એ મારા મોક્ષ માટે આવું છું. આપણે કંઈ કોઈની ઉપર ઉપકાર નથી કરતા ભાઈ. એમણે આપણી ઉપર ઉપકાર કર્યો છે, એ ઉપકારનો બદલો વાળવાનો છે. સેવા કરતા હોય, કંઈ પણ નાની મોટી સેવા કરતા હોય, તનની હોય, ધનની હોય, મનની હોય. મુક્તો અમે સાધુ થયા, બધું છોડીને થયા છે. ઘર બાર, કુટુંબ, પરિવાર બધું છોડ્યું છે. પણ શું અમે આ સેવક બાપજી ઉપર ઉપકાર કરે છે? કે આ સેવા અમે રાત દાડો કંઈ કરીએ તો શું એમની ઉપર ઉપકાર કરીએ છીએ? આ સંતો મારી ઉપર ઉપકાર કરે છે? તમે બધા સંતો ઉપર ઉપકાર કરો છો કંઈ સેવા કરો તો? મુક્તો શાના માટે? શું કરવા કરીએ છીએ આપણે બધા? આપણી ઉપર કેટલું મોટું ઋણ છે મહારાજનું, કેટલું બધું આપણી ઉપર કેટલું દેવું છે એમનું. કરોડો જન્મના, અનંત જન્મના ફેરા ટાળી નાખ્યા, કાળ કર્મને માયાથી રહિત કર્યા ભાઈ, પાપ પુણ્યના ખાતા વાળી નાખ્યા, આપણને અનાદિ મુક્તની પ્રાપ્તિના કોલ આપી દીધા. કેટલો મોટો ઉપકાર છે. એ ઉપકારનો બદલો, એ ઋણમાંથી મુક્ત થવા કંઈક અંશે આપણે આ બધી સેવા કોઈ તનની, કોઈ મનની, કોઈ ધનની શાના માટે કરીએ છીએ? તમે તમારા ઘેર તમે કમાઈને લાવો છો અને ઘરનાને તમે જમાડો છો, તમે ઉપકાર કરો છો ઘરના ઉપર. જેમ તમને લાગે છે કે આ મારી ફરજ બજાવીએ છીએ,
એવું જ લાગે છે ને કે અમારી ફરજ છે કે આ બધા છોકરાઓને મોટા કરવા, એમને ભણાવવા પરણાવવા, બધું એ તમારી ફરજ છે. એમ આ આપણી ફરજ છે ભાઈ. અહીંયા બેસવાનું ક્યાંથી મળે? હંમેશા સત્સંગમાં દાસ થઈને રહેવું, નિર્વાણી થઈને રહેવું, દાસના દાસ થઈને રહેવું. શ્રીજી મહારાજ તો 58માં વચનામૃતમાં એવો શબ્દ બોલ્યા છે કે અમારા ભક્તના દાસાનું દાસ થઈને રહેવું. સંતના ન કીધું, કેનો કીધું? અમારા ભક્તના દાસ નહીં, દાસાનું દાસ થઈને રહેવું, ભક્તના દાસ થો. અને તો સત્સંગમાં ગરજુ રહેવાય, બે પરવાઈ પણ નહીં થઈ જાય. ક્યારેય પણ આપણને પોતાપણાના માન ન આવે, કોઈ ક્રિયાનું માન ન આવે, કોઈ દિવસ આપણને આપણા પ્રત્યેનો અહંકાર ન આવે, આપણી સેવામાં, આપણી ભક્તિમાં ક્યારે આપણને એનો અહંકાર ઊંભાવ ન આવે. અને તો દાસ થઈને મહારાજના રાજીપા સામું નજર રહે ભાઈ. શું આપણે સમજ્યા સત્સંગમાં આવીને? શું લીધું આપણે? શું એમને આપણે આપણા કલ્યાણના કરતલ સમજ્યા? મહારાજે કેવો શબ્દ એટલે વાપર્યો, પ્રારબ્ધ વશે કરીને કેવા કેવા અપમાનો સહન કરીએ છીએ અને કેટલા દુઃખો સહન કરીએ છીએ. તો ભગવાનને સંતના રાજીપામાં રહીને શું ન થાય? આને કહેવાય ગરજુ, આને કહેવાય ભૂખ્યા, આને કહેવાય મુમુક્ષુ. આ મુમુક્ષુનું લક્ષણ છે મોટામાં મોટું. મુમુક્ષુના લક્ષણો કીધા છે, એમાં મોટામાં મોટું મુમુક્ષુનું લક્ષણ આ કે જે ભૂખ્યો હોય, ગરજુ હોય, રાજીપાના માટે તલસતો હોય. મને આ મહારાજ મળે ક્યાંથી? બસ આ સત્સંગ મળે ક્યાંથી? આ યોગ મને મળે ક્યાંથી? મહારાજને આપણે એક જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, બસ એક જ વાક્ય, શૂળી ઉપર શયન કરાવે તો આવા સાધુને સંગે રહીએ રે. બોલો જો બધા એક હારે હાથ જોડીને બોલો, શૂળી ઉપર શયન કરાવે તો આવા સાધુને સંગે રહીએ રે. મુક્ત બસ આ ઉક્તિ, આ પંક્તિ આપણા જીવનમાં લક્ષાર્થ કરજો. મહારાજનો અંતરના રાજીપો, મોટા પુરુષના અંતરનો રાજીપો એમાં છે ભાઈ. હા, સત્સંગ કર્યો કોને કહેવાય? મહિમા સમજ્યા કોને કહેવાય? આપણે મહિમા તો સમજીએ છીએ, પણ જ્યારે આવો સમય આવે ને ત્યારે ખબર પડે મહિમાની ને અમહિમાની, કે અંદર જીવમાં મહિમા કેટલો ઉતર્યો છે એની ખબર પડે ભાઈ. ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિ ઊભી કરી છે તો તે આવા ભક્તોએ મહારાજના દાસ થઈને, ગુલામ થઈને સત્સંગમાં પડ્યા અને પાથર્યા રહ્યા છે કે નહીં, પરિસ્થિતિ આવે, સંજોગ આવે તો આ નહીં થાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં એટલે લખ્યું, પ્રથમના 70માં વચનામૃતમાં, મહારાજ કે ઘરમાં 10 મનુષ્ય હોય અને 10માંથી 9ને કદાચ તમે ધામમાં તેડી જઈએ. બોલો, કસોટીની પરાકાષ્ઠાની વાત લખી છો. 10માંથી 9ને કદાચ તમે ધામમાં તેડી જઈએ અને એક બાકી રહ્યો હોય તો મુમુક્ષુ તો એક ખરો, ખપવાળો તો એક ખરો, સમજણવાળો એક ખરો, કે એને એ વખતે એ જ વિચાર કરે, એક રહ્યો તે શું થોડો છે? જા મહારાજના મૂર્તિના સુખમાં પહોંચ્યો છે. 9 ગયા એ મહારાજની જોડે ગયા છે. કેવી મહારાજનો કેવો આગ્રહનો ઈશક છે, કેવા કરવાનો આપણો ઈશક છે. મહારાજ કે બસ એટલે લખ્યું એ પ્રથમના 70માં કે આવું ક્યારે થાય? મહારાજ કે સત્સંગ કરવો તો કેવળ જીવના મોક્ષને અર્થે કરવો અથવા ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવો, પણ આલોકના પદાર્થની ઈચ્છાએ કરીને કે હું માંદો છું તો સાજો થઉં, હું મરેલા મળદું, કોઈ ધામમાં ગયો હોય તો જીવતો થાય, કોઈ નિર્ધન છે તો ધનિક થવું, એવી કોઈ અપેક્ષાથી સત્સંગ ન કરવો. સત્સંગ કરવો તો કેવળ એક મહારાજને, મોટા પુરુષને રાજી કરવા માટે કરવો. બસ એટલે જ છેલ્લે આપણે પ્રાર્થના કરીએ મહારાજને કે હે મહારાજ, પહેલી ને છેલ્લે એ જય રજ છે મૂર્તિન સુખની એક ગરજ છે, એ જાણી બિરાદા દવા પૂરી પાડનારા, જય ઘન શ્યામ જય જય કરનારા, જય ઘન શ્યામ જય જય કરનારા. બસ હે મહારાજ, અમે બધાએ આવા જે પાત્રો વર્ણન કર્યું એવા અમે મુમુક્ષુ થઈએ, ખરા ખપવાળા થઈએ, આપને રાજી કરવા મંડ્યા રહીએ રાત દિવસ. બસ એક જ મહારાજ, તમે અમારું જીવન છો, તમે અમારા પ્રાણ છો, તમે અમારું સર્વસ્વ છો, એ ભાવ અમારા અંતરમાં સતત રમણ કર્યા કરે. એવી હે મહારાજ અમારા સૌની ઉપર એવી સમજણ દ્રઢ કરાવો, એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.